હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયામાં બધા કેમ છો? મજામાં જશો બરોબર. 6:45 બરોબર. પણ બાબા કે બહાર ગયા છે, કાંજી મારે સુતા છે. અને આજે કયો વાર થઈ ગયો? શુક્રવાર. આજે મારે લેગ છે બરોબર. આજે જય મા સરસ્વતી. આજે છે ચૈત્ર આઠમ, શુક્રવાર, તારીખ 10/4/2026 બરાબર. મારી માટે એટલો જ થાય મધ ને લીંબુ બરાબર. હવે દેવા નુસ્ખા તો અજમાવીને થાકી ગયા બાપા, તો એટલો જ થતો નથી બરાબર. એટલે છોકરા તો સૂતા છે, મારે જવું છે જીમમાં. પપ્પા આવવાના નથી, કેમ કે અમે બે હારે જતા નથી કોઈ દિવસ બરાબર. વારાફરતી જઈ આવે, પછી હું જાઉં, હું આવું, પછી એ જાય બરાબર. એને તો અત્યારે જીમમાં રજા છે, એટલે મને હું હાલી જાઉં બરાબર. ચાલો પહેલાં તમને મહાદેવજીના દર્શન કરાવી દઉં બ્રહ્મ મુહૂર્તના. આજ કીટીભાઈ દેખાતા નથી, શી ખબર ક્યાં ગયા છે. ચાલો જો દર્શન કરવાના હોય તો કરી લેવાના. જોઈએ મહાદેવ હર. જો અત્યારે નહીં કોઈ, અમે સવારમાં 4 વાગે બધા કચરો બધો વારના હે ને. ચાલો મહાદેવજીના દર્શન કરી લે બ્રહ્મ મુહૂર્તના. જય બિલેશ્વર મહાદેવ, જય મહાદેવ હર. તમે બધા ભાગશાળી છો કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં તમને મહાદેવજીના દર્શન થઈ જાય બરાબર. તો કોઈ કમેન્ટમાં મહાદેવ હર લખતા નથી બરાબર. લખવાથી પાપ ન થાય, પુણ્ય થાય. અને મહાદેવ હર લખો તો મજા આવે અમને, એમ કે છે મહાદેવ હર લખો એમ બરાબર. પપ્પા આવી ગયા છે. કીટીભાઈ દેખાતા નથી. કે કીટી કે જતો રહ્યો લાગ્યો. હા, કીટી હતો હવે હતો જ ખરો, કે ગાંડવા મળ્યો છે એટલે. ચાલો ચાલો, મહાદેવના ભક્ત ઉઠી ગયા. મહાદેવ હર ઉઠી ગયા. હે શું તમે મહાદેવજી વિશે કે એના પપ્પા અને મહાદેવજીનું વધારે મહાદેવજીને કંઈક કહેતા હતા જવાનું. મેં મને કયો હો કીધું, તમે આમાં કયો, એટલે વ્યુઅર્સને મજા આવે ને સાંભળવાની બરાબર ને. કોલ ચાલો મહાદેવજીની ભક્તિ કરતા ને કોઈ બી, હા ભક્તિ કરતા હોય મહાદેવજી પ્રમાણ આપે. હા ભક્તિનું પ્રમાણ એ નબળા માણસ હોય ને હા દૂર થતા જાય. હા બીજું કે તમને જીવનમાં થોડોક વૈરાગ એટલે આ મોજ શોખ ને આ તે એ તમને ઓછું થતું જાય. બીજી વસ્તુ એકાંત વધારે પ્રિય થાય. ભીડભાડનું ગમે, બહુ માણાનો ગમે, એકાંત ગમે. આ બધે મહાદેવજીની ભક્તિનું બધું પ્રમાણ છે. પ્રમાણ આપવામાં આવી વસ્તુ કોઈ બી એ કરે મહાદેવના ભક્ત હોય તો સમજી લેવાનું કે તમારી ભક્તિનું અસલ પ્રમાણ છે. મળી જીવ જય મહાદેવ. બરાબર. પપ્પાને સાચી છે. સારું ચાલો, હું તો જાઉં જીમમાં. પપ્પા જશે નાવા. ચલો વાગી ગયા છે 7:30 અને વંશભાઈ જાય છે સ્કૂલે એક્ઝામ દેવા. નહીં બાબા? બાબા નવરાઈ દીધો એટલે. તમારો બાબો રોજ શું કરીને જાય પપ્પા? બાબો તમારો ડેલી માળા કરે, મહાદેવજીએ જાય નહીં એટલે. મહાદેવ બાબા બરોબર. હવે આપણે કેટલા બાકી થયા પપ્પા? કેવો ફટાફટ કરી દે, થઈ જાય. વિશ્વાસ છે? ચાલો, તમારા બધા ઉપર બહુ વિશ્વાસ છે પપ્પાને. અને ફટાફટ હવે આપણે થોડાક સબસ્ક્રાઈબ બાકી રહ્યા છે. ઘા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ફટાફટ, જેને ન કરી હોય એને બરોબર. આમાં વિડીયોમાં તમને શું ગમે છે કમેન્ટ કરીને કહેજો બરોબર. શું નથી ગમતું
એ કહેજો બરોબર. અને બધાને જય શ્રી કૃષ્ણ કરો, ભગવાનના દર્શન કરાવો ડેલી. બધા કમેન્ટ કરતા જાઓ, જય શ્રી કૃષ્ણ લખતા જાઓ બરોબર. ચાલો બાબા હમણાં મહાદેવથી આવે પછી માળા કરે ને પછી પપ્પા જાય મૂકવા. જો વંશભાઈ માળા કરે છે. માં તો બસ તમને કાનાજીના દર્શન કરાવી દઉં. વાગી ગયા છે 8:45. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર. તું કરસ કાનમાં શું ખાવું? તનો પેટમાં દુખે તો ન ખાવ. સારું છે. હેલો ગાઈસ, વાગી ગયા છે 11:30 અને મમ્મી શું બનાવે છે? મમ્મી અત્યારે કેવું કામ કર્યું ખબર? નાના છોકરા હોય ને, નાના છોકરા એવા કામ કરે છે. આ ચીપટી આવી છે એને. કેટલું રોઈ ખબર છે? વિચાર કરતો વંશને કેવા ચીબાઈ ગયા તા આગળ. કેવું દુખે મન નો ખબર મને આવી છે ચીપટી એકવાર. લોહી મરી જાય. દેખાડ આંગળી દેખાડ. તે જો નથી આવી. હા જાય રહ્યું. બધા આગળ આવી ગયા તો શું નથી કેવું છે દુખે કેવું એમ નહીં, દરવાજો બંધ કરવા કે વચ્ચે આમ હાથ નાખો. આમ મારા હેન્ડલ પકડે આમ વચ્ચે હાથ. હેન્ડલ પકડું તું પવન ફૂલ આવ્યો તો બંધ કરવા જઈએ એમાં દાંતે કાઢે ને રોવી. બોલે શું બનાવવાનું છે? જમવાનું મન જરાય નથી ભાવતું. 2 દીથી મને ભાવે એવું નથી થતું ઘરમાં. મારે આ છે ને પીવાવાળી દાળ ખાવી હતી પણ નહીં બને. શું બનાવ? રીંગણા જો દેખાડ દે આવે છે ને આ રીંગણા જોઈને છે ને મમ્મી પપ્પાને ઈચ્છા થાય ભરેલા રીંગણા ખાવા. આજ બંધ થઈ જવા છે. મને જરાય ન ભાવે ભરેલા રીંગણા. ખબર નહીં કોને ભાવે ભાઈ આ ભરેલા રીંગણા. અને જરાય ભાવતા અમારા ઘરમાં મમ્મી પપ્પાને બેને ભાવે. મને જરાય મસાલો દે મસાલો કાઢી દે કાઢવાનું. હા વાટકી ભરતી આવું એટલું છે લસણ મરચું કરું ને એટલે એમ સારું ચા. ચાલો રસોઈ બની ગઈ છે મસ્ત. થાળ લઈ ગયો બોલ મારે. મેં કીધું મારે બ્લોગમાં નો લઈ ગયો થાળ. કેળા રોટલી છાશ ને ખાંડવાળા કેળા કાના હાટું અમારે હાટું. મારે હાટું રાગીની રોટલી 2-3 કરી છે પણ 2 જ ખાઈશું. અને આ લોકો હાટું સાદી રોટલી છે અને મસ્ત તેનું ફૂલ તીખું શાક છે રીંગણા બટેકાનું અને છાશ મસ્તીની. બેન તું દેખાતી જ નથી પણ મને આમ કરું તો ન દેખાય. ભૂખ મરી ગઈ. કેમ ભૂખ મરી ગઈ? સારું ચાલો હાલો રાજેન્દ્ર. હાલો પાણી લોટો ભરતા આવજો, ડીશ લેતા આવજો. મહાદેવ હર મહાદેવ જમા બે ગયા. કેટલી રોટલી ખાધી? પલકિંગમાં હે હવે. હવે કોઈ મહેમાન બોલાવતા નહીં રાજેન્દ્ર. કોઈને હતા ડાયટિંગમાં એટલે હાથું તો હવે કોઈને એમ ન કેવું કે આવો અમારે ઘરે બરોબર. તપા ઉઠશે એટલે ગરમી રસ હોય તો પછી કંઈ કહેવાય જ નહીં. એટલે આજ તો છે ને એમાં એનું ફેવરિટ શાક છે. આ તો છે ને મોટી મોટી રોટલી બાપુના આશ્રમ જેવી કરી દીધી. ગરમી કેટલી છે એટલે ના ને આવડી આજીને પાર ન આવે કેમ કે આજીને ભૂખે એટલી લાગી હતી અને એનું ફેવરિટ શાક છે એટલે તો દાટ દઈ દીધા. કેટલી આવેલી પપ્પા? આવડી આ 5મી છે. એવું નથી રાજેન્દ્ર, દવા પીવો હોય ને તમને એટલે વધારે ભૂખ લાગે સમજા દવાના હિસાબે. પછી હા તો પીવે જ ને. હવે પાછો વાગી ગયા છે 9:30 અને જમી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. અને વાસણો ફૂટકવાના બાકી એટલે મમ્મી કે છે વાસણ દેખીએ. બર્તન ખીસના તો પડતા છે ને
ખાના હે તો ભૂસના તો પડી જાય. હા મેં જો અત્યારે કેવું મસ્ત લાગે મસ્ત બનાવ્યું શું? હવે દેખાને ખાલી મેન્સ માટે જ સારું બનાવ્યું જોધપુરી ને હવે શેરવાની બધું એવું સીવડાવવું હોય તો અલગ અલગ ભાડે દેશે કેમ કે આવડું મોટું કર્યું હોય ખાલી સીવવા માટે થોડું ન કર્યું ભાડે દે તો મારે ને હે ને શું કહેવાય અમે કાલ જવાનું છે ક્યાં જવાના છીએ અહીંયાથી 250 કિલોમીટર છેટું થઈ છે એટલું તમને હું દઈ દઉં એટલે નાની ટ્રીપ નથી હમણાં અમે ગયા હતા હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા એવડી નથી એનાથી મોટી ટ્રીપ 2 દિવસની સેટરડે સન્ડે પછી તો વેકેશનમાં તો મોટી ટ્રીપમાં જવાની છે પૂરા સેટઅપ સાથે આવશે મજા અમારી લાઈન થઈ ગઈ આ શું લાગશે વાર પણ આવશે મજા અમે જવાનું એ બીલી વહી ગઈ આન પેલા એક બિલાડી હતી ને તો મ્યાઉ મ્યાઉ બોલતી હતી ને એને નાની ગઈ છે એટલે એ બોલતી હતી મ્યાઉ હા મને વહી ગઈ કાલ જવાના એ મસ્ત જગ્યાએ બહુ મસ્ત ફેમસ જગ્યાએ ભાઈ ઘણી જગ્યાએ કાલનો બ્લોગ જોવો ન ભૂલતા આપણે પોસ્ટ કરશું મમ્મી પોસ્ટ કંઈ કરશું શું કામ કેમ કે છે ને એમાં શું થાય બ્લોગ આજનો કોઈએ જોયો ન હોય ઘણા લોકોએ તેને કાલનો બ્લોગની ન ખબર હોય કે અમે કાલ ક્યાં જવાના અમે પોસ્ટ કરશું સારા ફોટા પાડશું સારું ચાલો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આમ જો પોતા વાંચી ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એમાં અમે અમારી નર્મદા પરિક્રમાની સિરીઝ ચાલુ કરી નાખી છે તો આજ અમે ફર્સ્ટમાં નર્મદા પરિક્રમા જે અમે સ્ટાર્ટ કરી એનો બ્લોગ મૂક્યો એમાં શું હતું કે અમે આ ચેનલ ચાલુ કર્યું ને એના પહેલાં અમે નર્મદા પરિક્રમામાં કરી આવ્યા હતા BR ટ્રાવેલર જ્યારે અમે ચાલુ કરીને એના પહેલાં તો એમાં શું છે કે એના નર્મદા પરિક્રમા અમે ચાલુ કરીને એના પહેલાં હે ને બ્લોગ હતા જેમાં અમે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા ગયા હતા અને એ બધું હતું પણ એ બધું મમ્મીએ ડિલીટ કરી નાખ્યું હોય તો હવે અમે ડાયરેક્ટ સારું હોય કે પૂજા અમે કરી છે ને હા એટલે પહેલા દિવસનું હા એટલે એમાં શું છે કે હે ને તમે નર્મદા મૈયાની પરિક્રમા ચાલુ કરો ને એટલે તમારે હે ને પહેલાં પૂજા કરાવવી પડે અને પછી હે ને તમારે નર્મદા મૈયાને હે ને અહીંયા ઓમકારેશ્વરથી ચાલુ થાય અમરકંટક યસ જોઈ લેજો આ તો હું તમને કહું તમને બધી માહિતી આપું બીજી બધી માહિતી તો પર્સનલી બધી અમે નર્મદા પરિક્રમામાં કહીશું જ તો તમને એટલું કહી દઉં ઉપરથી કે હે ને અમરકંટકથી ચાલુ થાય અને ઓમકારેશ્વર બે જગ્યાએથી ચાલુ થાય તમે અમરકંટકથી ચાલુ કરો તો પછી તમારે ઓમકારેશ્વર જ અમરકંટક જ પૂરી કરે તમે ઓમકારેશ્વરથી ચાલુ કરો તો તમારે ઓમકારેશ્વર જ પૂરી કરવી એવી રીતના હોય એટલે તમે જોઈજો તમને બહુ મજા આવશે એમાં અમે ઘણી મજા કરીને આને પહેલાં મેં ઘણું કીધું છે ડિસ્ક્રિપ્શનમાં બહુ મજા આવે બહુ મજા આવશે સારું ચાલો બાય બાય રાતે